તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કુપોષણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। તો ખેડા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કુપોષણને દૂર કરવા માટે જિલ્લા તંત્રની અનોખી પહેલ જોવા મળી છે। 16,000 સરકારી કર્મચારીઓ આંગણવાડીઓમાં દૂધની હવે સેવા આપવામાં આવી રહી છે। કુલ 2,000 આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। કુપોષણની ચિંતાજનક સ્થિતિને લઈને અધિકારીઓ દ્વારા પહેલ કરવામાં આવી છે। ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામની પહેલ શરૂ કરવામાં આવી છે। જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। જ્યારે 650 જેટલી દૂધ મંડળીઓમાં આશીર્વાદ પત્ર મૂકવામાં આવશે। દરેક પાત્રમાં લોકો સ્વેચ્છાએ દૂધ આપી શકશે। તો કુપોષણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। જે આંગણવાડીમાં વિતરણ કરવામાં આવશે। જ્યારે અત્યાર સુધી 6 તાલુકામાં પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો દરેક આંગણવાડીમાં હવે દૂધ આપવામાં આવશે। જ્યારે ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામની પહેલ શરૂ કરવામાં આવી છે। કુપોષણ છે એ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતાં અમારી ચિંતાજનક સ્થિતિ છે। એના લીધે અમે વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે જન આંદોલન એમના એક સોલ્યુશન છે કે જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ। તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને। અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે। અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml, 20 ml, 50 ml, કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનું દાન કરે છે। અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે। અત્યાર સુધી અમે 6 તાલુકામાં આ પ્રોગ્રામ ઓનબોર્ડ કરી દીધું છે। કાલે અમે ગળતેશ્વર અને ઠાસરામાં શરૂ કરી રહ્યા છે। અને એક અઠવાડિયાની અંદર 650